નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે। આજે આપણે એક બાપ અને તેમની દીકરી વિશે વાર્તા સાંભળીશું। બાપુજી, તમે મને અહીં કેમ લાવ્યા છો? મને બીક લાગે છે। ઘરે ચાલો ને, મમ્મી આપણી રાહ જોતી હશે। ભયાનક અંધારી રાતે ચારેય બાજુ સન્નાટો હતો અને હાથમાં નાની બત્તી લઈને 45 વર્ષના કેશુભાઈ પોતાની 8 વર્ષની દીકરી મિષ્ટીનો હાથ પકડીને શમશાન તરફ આગળ વધી રહ્યા હતા। મિષ્ટી ઠંડીથી અને ડરથી ધ્રુજી રહી હતી। તે કેશુભાઈ દીકરીને પોતાની જાનથી પણ વધારે વહાલી હતી, જે દીકરીને પગમાં કાંટો પણ વાગવા ન દેતા। એ જ પિતા આજે કાળજું પથ્થરનું કરીને પોતાની દીકરીને અડધી રાતે શમશાન ભેગી કરવા કેમ નીકળ્યા હતા? આખરે કેશુભાઈ કઈ મજબૂરીના શિકાર બન્યા હતા? ચાલો જોઈએ આ પાછળની આખી કહાની। વાર્તાની શરૂઆત આણંદ જિલ્લાના એક નાનકડા ગામથી થાય છે। કેશુભાઈ ગામના કડિયા કામ કરીને માંડ ઘર ચલાવતા। ઘરમાં પત્ની સવિતા અને 8 વર્ષની લાડકવાઈ દીકરી મિષ્ટી। મિષ્ટી દેખાવમાં સાવ નાની અને મોટી મોટી આંખોવાળી ઢીંગલી જેવી હતી। આખા ઘરમાં મિષ્ટીનો કિલોલ ગૂંજતો હતો। કેશુભાઈ આખો દિવસ તડકામાં મજૂરી કરીને સાંજે જ્યારે ઘરે આવતા ત્યારે મિષ્ટી દોડીને પાણીનો ગ્લાસ લઈને ઊભી રહેતી। કેશુભાઈ દીકરીને વહાલથી કાળજાનો કટકો કહેતા। મિષ્ટીને ભણવાનો બહુ શોખ હતો। તે રોજ સાંજે પપ્પા પાસે બેસીને ABCD અને એકડા બોલતી। કેશુભાઈ ગરીબ હોવા છતાં દીકરીને દર મહિને એક નવું પુસ્તક કે નવી પેન્સિલ લઈ આપતા। સવિતા ઘણીવાર કહેતી, આપણી પરિસ્થિતિ વેત જેવડી છે, તમે આ છોકરીને બહુ લાડ ન લડાવો। પણ કેશુભાઈ કહેતા, સવિતા, હું ભલે ભૂખ્યો રહું પણ મારી દીકરીને કોઈ વાતની ખોટ નહીં આવવા દઉં। બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં અચાનક એક દિવસ મિષ્ટી શાળાએથી આવીને સીધી ખાટલામાં સૂઈ ગઈ। એના શરીર પર ઝીણો તાવ હતો। સવિતાએ વિચાર્યું કે સામાન્ય તાવ હશે એટલે દેશી ઉકાળો આપ્યો, પણ 2 દિવસ પછી મિષ્ટીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું। કેશુભાઈ ગભરાઈને દીકરીને લઈને શહેરની મોટી હોસ્પિટલમાં પહોંચ્યા। ત્યાં ડૉક્ટરોએ ઘણા રિપોર્ટો કર્યા। 2 દિવસ પછી જ્યારે રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટરનો ચહેરો ગંભીર હતો। તેમણે કેશુભાઈને કેબિનમાં બોલાવ્યા અને કહ્યું, કેશુભાઈ, તમારી દીકરીને લોહીનું કેન્સર છે। એની પાસે બહુ ઓછો સમય છે। જો તાત્કાલિક મોટું ઓપરેશન નહીં થાય તો આપણે એને ગુમાવી બેસશું અને આ ઓપરેશનનો ખર્ચ 15 લાખ રૂપિયા થશે। 15 લાખ રૂપિયા આ સાંભળતા જ કેશુભાઈની આંખો સામે અંધારું છવાઈ ગયું। જે માણસ માંડ રોજનું 500 રૂપિયા કમાતો હોય એ 15 લાખ રૂપિયા ક્યાંથી લાવે? કેશુભાઈ હોસ્પિટલના પગથિયે બેસીને ધ્રુસકે રડી રહ્યા હતા। તેમણે મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય તે પોતાની દીકરીને મરવા નહીં દે। તેમણે ગામના એક માથાભારે વ્યાજખોર ભીખા શેઠ પાસે જવાનું નક્કી કર્યું। ભીખા શેઠ આખા પંથકમાં કસાઈ તરીકે જાણીતો હતો, જે ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો। કેશુભાઈ જ્યારે શેઠની હવેલીએ પહોંચ્યા ત્યારે શેઠે હસીને એક શરત મૂકી, જે સાંભળીને કેશુભાઈના હોશ ઉડી ગયા। ભીખા શેઠે કહ્યું, કેશુભાઈ, 15 લાખ તો શું, હું તને 20 લાખ રૂપિયા આપીશ, પણ બદલામાં તારે આજે મધરાતે શમશાનમાં જઈને એક એવું કામ કરવાનું છે જે કોઈ સગો બાપ ન કરે। આખરે ભીખા શેઠે કેશુભાઈ સામે કઈ ભયાનક શરત મૂકી હતી? કેશુભાઈ પોતાની દીકરીને અડધી રાતે શમશાનમાં કેમ લઈ ગયા હતા? શું કેશુભાઈ પૈસા માટે પોતાની જ દીકરીનો જીવ જોખમમાં મૂકશે? હવે આગળ શું થશે? ભીખા શેઠની વાત સાંભળીને કેશુભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ। તેમણે ધ્રુજતા અવાજે પૂછ્યું, શેઠ, તમે આ શું બોલો છો? શમશાનમાં એવું તે કયું કામ છે અને એમાં મારી માસૂમ દીકરીને વચ્ચે લાવવાની શું જરૂર છે? ભીખા શેઠ ખુરશી પર પાછળ ઝૂક્યો અને બીડી સળગાવતા બોલ્યો, જો કેશા, તારી દીકરીના ગ્રહો બહુ ભારે છે એવું મારા તાંત્રિક મહારાજે કીધું છે। આજે અમાસની રાત છે। જો તું મધરાતે તારી દીકરીને શમશાનમાં લઈ જઈશ અને ત્યાં પીપળાના ઝાડ નીચે બેસાડીને પૂજા કરે
તો મારો અધૂરો રહેલો મોટો ખજાનો મને મળી જશે. તારે કાંઈ કરવાનું નથી, બસ છોડીને ત્યાં અડધી કલાક બેસાડી રાખવાની છે. કામ પૂરું થાય એટલે 15 લાખ રોકડા તારા હાથમાં. કેશુભાઈનું કાળજું કંપી ગયું. શમશાનના તાંત્રિક વિધિ પોતાની વાલ સોઈ દીકરીને એ કાળી શક્તિઓ વચ્ચે કેવી રીતે ધકેલાય. પણ બીજી જ પળે હોસ્પિટલના લોહીના આંસુ રડતી મિષ્ટીનો ચહેરો તેમની આંખો સામે આવી ગયો. જો પૈસા નહીં મળે તો દીકરી કેન્સર સામેની જિંદગીની જંગ હારી જશે. એક તરફ કાળી રાતનું જોખમ હતું અને બીજી તરફ મોતનો કૂવો. કેશુભાઈએ આંખો બંધ કરીને હા પાડી દીધી. તે રાત્રે કેશુભાઈ હોસ્પિટલમાંથી મિષ્ટીને થોડીવાર બહાર ફેરવવાના બહાને સાયકલ પર બેસાડીને લાવ્યા. સવિતાએ આ વાતથી બિલકુલ ખબર નહોતી. મધરાતના 12 વાગ્યા હતા. ગામ આખું ઘોર નિંદ્રામાં હતું. ચોર તરફ માત્ર તમરાઓનો જ અવાજ આવતો હતો. મિષ્ટી પપ્પાનો શર્ટ પકડીને સાયકલ પાછળ બેઠી હતી. જેમ જેમ શમશાન નજીક આવતું ગયું તેમ તેમ ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. શમશાનના લોખંડના કાટ ખાઈ ગયેલા દરવાજા સામે સાયકલ ઊભી રાખીને કેશુભાઈએ મિષ્ટીને તેડી લીધી. મિષ્ટીએ આજુબાજુ બળતી ચિતાઓનો ધુમાડો અને અંધારું જોઈને કેશુભાઈના ગળા ફરતે હાથ વીંટાળી લીધા. બાપુજી, મને બહુ બીક લાગે છે. અહીં કોઈ નથી. આપણે ક્યાં આવ્યા છીએ? મને મમ્મી પાસે જવું છે. કેશુભાઈની આંખોમાંથી આંસુ દળદળ પડવા લાગ્યા. તેમણે દીકરીના માથે હાથ ફેરવ્યો અને મજબૂત અવાજે જૂઠું બોલ્યા, મારી ઢીંગલી, તું તો બહુ હિંમતવાળી છે ને. અહીંયા તારા તાવનું મટાડવા માટે ભગવાનની એક નાની પૂજા કરવાની છે. તું બસ થોડીવાર અહીં બેસજે. બાપુજી તારી સાવ બાજુમાં જ ઊભા છે. શમશાનના ખૂણામાં આવેલા જૂના પીપળાના ઝાડ નીચે ભીખા શેઠ અને એની તાંત્રિક કાળા કપડાં પહેરીને બેઠા હતા. ચારે બાજુ લીંબુ, સિંદૂર અને અગરબત્તીનો વિચિત્ર ધુમાડો ફેલાયેલો હતો. તાંત્રિકે મિષ્ટીને જોઈને એક ડરામણું હાસ્ય કર્યું અને કહ્યું, આવો કેશુભાઈ, સમય થઈ ગયો છે. દીકરીને બરાબર આ કુંડાળાની વચ્ચે બેસાડી દો. મિષ્ટી રડવા લાગી, પણ કેશુભાઈએ પથ્થર દિલ રાખીને તેને કુંડાળામાં બેસાડી દીધી. તાંત્રિકે મંત્રો બોલવાનું શરૂ કર્યું. અચાનક પવન જોર જોરથી ફૂંકાવા લાગ્યો અને ઝાડ પરથી સૂકા પાંદડા ખરવા લાગ્યા. મિષ્ટી ડરના માર્યે જોર જોરથી બૂમ પાડવા માંડી, બાપુજી બચાવો. એ જ સેકન્ડે કંઈક એવું બન્યું જેથી કલ્પના ભીખા શેઠ કે તાંત્રિક પણ નહોતી કરી. ઝાડની પાછળથી અચાનક 4-5 માણસો લાકડીઓ લઈને કૂદી પડ્યા. એ લોકો કોણ હતા? શું એ કોઈ ભૂત પ્રેત હતા કે પછી ભીખા શેઠના દુશ્મનો? ઝાડની પાછળથી આવેલા માણસોને જોઈને ભીખા શેઠ અને તાંત્રિકના હોશ ઉડી ગયા. એ લોકો કોઈ ભૂત પ્રેત નહોતા, પણ ભીખા શેઠે જે ગરીબ ખેડૂતોની જમીનો પડાવી પાડી હતી તેમના દીકરાઓ હતા. તે લાંબા સમયથી ભીખા શેઠની પાછળ પડ્યા હતા અને આજે તક જોઈને વેર વારવા આવ્યા હતા. એમના હાથમાં જાડી લાકડીઓ અને ધારદાર હથિયાર હતા. એક યુવાને જોરથી બૂમ પાડી, ભીખા, આજે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તે અમારા બાપ દાદાને હેરાન કર્યા છે. આજે તને જીવતો નહીં મૂકીએ. આ સાંભળતા શમશાનમાં જે ભયાનક શાંત વાતાવરણમાં ચિતાસેજ પડી ગઈ. ભીખા શેઠ, માણસો અને પેલા યુવાનો વચ્ચે સામસામી લડાઈ શરૂ થઈ ગઈ. લાકડીઓના ફટકા અને લોહીના ફુવારા ઉડવા લાગ્યા. કેશુભાઈ આ બધું જોઈને થરથર ધ્રુજી ઉઠ્યા, પણ એમનાથી વધારે ખરાબ હાલત નાનકડી મિષ્ટીની હતી. તે કુંડાળાની વચ્ચે બેસીને કાન પર હાથ દઈને જોર જોરથી રડતી હતી, બાપુજી, મને બચાવો, અહીંથી લઈ જાઓ. કેશુભાઈ દીકરી તરફ દોડવા ગયા, પણ એ જ સમયે લડતા લડતા એક માણસ આવીને કેશુભાઈ સાથે અથડાયો અને કેશુભાઈ જમીન પર પથ્થર સામે માથું ભટકાતા નીચે પડી ગયા. તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને આંખો સામે અંધારું છવાઈ ગયું. લડાઈ એટલી ભયાનક હતી કે તાંત્રિક પોતાની પૂજાની સામગ્રી છોડીને ત્યાંથી ભાગી ગયો. ભીખા શેઠ પણ લોહી લુહાણ હાલતમાં જીવ બચાવતા જંગલ તરફ દોડ્યો. પેલા યુવાનો પણ એની પાછળ ભાગ્યા. હવે એ સુમસાન શમશાનમાં માત્ર 2 જ જણા બચ્યા હતા. એક બેફાન પડેલી લોહી લુહાણ કેશુભાઈ અને બીજું રડતી ધ્રુજતી 8 વર્ષની મિષ્ટી. મિષ્ટી રડતી રડતી ગોઠણીએ ચાલીને કેશુભાઈ પાસે આવી. એણે કેશુભાઈના ચહેરા પરથી લોહી લૂછવાનો પ્રયત્ન કર્યો. બાપુજી, આંખો ખોલો ને, મને બહુ બીક લાગે છે. જો તમે આંખો નહીં ખોલો તો હું પણ મરી જઈશ. બાપુજી,
પ્લીઝ બોલો ને. મિષ્ટીના નાના નાના હાથ પપ્પાના લોહીથી ખરડાઈ ગયા હતા, પણ કેશુભાઈ કંઈ બોલતા નહોતા. મિષ્ટીને સમજાયું કે જો તે અહીં જ બેસી રહેશે તો તેના બાપુજી નહીં બચે. કેન્સરના કારણે તેના પોતાના શરીરમાં બિલકુલ તાકાત નહોતી. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પણ પિતાને બચાવવા માટે એ માસૂમ દીકરીમાં ક્યાંથી જાણે હિંમત આવી ગઈ. એણે રડવાનું બંધ કર્યું અને અંધારામાં રસ્તા પર ગામ તરફ દોડવાનું શરૂ કર્યું. પગમાં ચંપલ નહોતા, કાંકરા વાગતા હતા અને ઠંડો પવન એના શરીરને તોડી રહ્યો હતો. દોડતા દોડતા મિષ્ટી રસ્તા પર 3 વાર પડી ગઈ, પણ એ ફરી ઊભી થઈને દોડવા લાગી. એનું મન બસ એક જ રટણ કરતું હતું, મારે મારા બાપુજીને બચાવવા છે. દોડતા દોડતા તે ગામના પાદરે પહોંચી, જ્યાં સરકારી દવાખાનાના ડૉક્ટર અમિતભાઈ પોતાની ગાડી લઈને નીકળતા હતા. મિષ્ટીએ ગાડીની આડે આવીને હાથ ઊંચો કર્યો. ડૉક્ટર અચાનક બ્રેક મારી. ગાડીની લાઇટમાં અંજવાળામાં તેમણે જોયું કે એક નાની છોકરી લોહીથી લથપથ હાલતમાં ઊભી હતી. ડૉક્ટર અમિતભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા. બેટા, તું કોણ છે? આટલું બધું લોહી ક્યાંથી આવ્યું? મિષ્ટીએ ધ્રુજતા અવાજે શમશાન તરફ આંગળી ચીંધી અને બોલી, મારા બાપુજી શમશાનમાં, બચાવો. એટલું બોલીને મિષ્ટી ડૉક્ટરના ખોળામાં જ બેભાન થઈ ગઈ. ડૉક્ટર અમિતભાઈએ એક પણ ક્ષણનો બગાડ ન કર્યો. તેમણે બેભાન મિષ્ટીને ગાડીની પાછળની સીટ પર બેસાડી અને ગાડી સીધી શમશાન તરફ ભગાડી. શમશાનના દરવાજે પહોંચીને તેણે ટોર્ચના અંજવારામાં જોયું તો પીપળાના ઝાડ નીચે કેશુભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. ડૉક્ટરે તરત જ કેશુભાઈની નાડી તપાસી. શ્વાસ હજુ ચાલતા હતા. તેમણે ગામમાં 2 માણસોને ફોન કરીને બોલાવ્યા અને કેશુભાઈને ગાડીમાં નાખીને સીધા પોતાની હોસ્પિટલે પહોંચ્યા. બાપ અને દીકરી બંને હોસ્પિટલના ખાટલા પર પાસે સૂતા હતા. કેશુભાઈને માથામાં ટાંકા આવ્યા હતા, પણ તે ખતરાથી બહાર હતા. બીજી તરફ મિષ્ટીને ગ્લુકોઝના બાટલા ચડતા હતા. સવારે જ્યારે કેશુભાઈને હોશ આવ્યો ત્યારે તેમની નજર સામે સવિતા રડતી ઊભી હતી. કેશુભાઈએ તરત જ પૂછ્યું, સવિતા, મારી મિષ્ટી ક્યાં છે? એ ઠીક તો છે ને? બાજુના ખાટલા પર સૂતેલી મિષ્ટીને ધીમેકથી આંખો ખોલી અને બોલી, બાપુજી, હું અહીં જ છું. દીકરીનો અવાજ સાંભળીને કેશુભાઈ ખાટલામાંથી ઊભા થઈ ગયા અને મિષ્ટીને ગળે વળગાડીને ધ્રુસકે રડી પડ્યા. સવિતાને જ્યારે ખબર પડી કે કેશુભાઈ દીકરીના ઓપરેશનના પૈસા માટે અડધી રાતે શમશાન ગયા હતા, ત્યારે તે પણ સમ થઈ ગઈ. એ જ સમયે ડૉક્ટર અમિતભાઈ કેબિનમાં આવ્યા. તેમના હાથમાં મિષ્ટીના રિપોર્ટ ફાઇલ હતી. કેશુભાઈ હાથ જોડીને ઊભા થઈ ગયા. ડૉક્ટર સાહેબ, મારી દીકરીને બચાવી લો. ભીખા શેઠ તો લોહીની હોળી રમીને ભાગી ગયો. હવે મારી પાસે 1 રૂપિયો પણ નથી. હું મારી દીકરીનું ઓપરેશન કેવી રીતે કરાવીશ? ડૉક્ટર અમિતભાઈના ચહેરા પર એક અનોખું હાસ્ય હતું. એમણે કેશુભાઈના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, કેશુભાઈ, શાંત થઈ જાઓ. સૌથી પહેલાં તો એ સાંભળો કે તમારી દીકરી મિષ્ટીના કારણે જ આજે તમારો જીવ બચ્યો છે. જો એ રાત્રે દોડીને મારી ગાડી સામે ન આવી હોત તો શમશાનમાં લોહી વહી જવાથી તમે બચ્યા ન હોત. તમારી દીકરી ભલે નાની છે, પણ એનું કાળજું બહુ મોટું છે, ડૉક્ટરે આગળ કહ્યું. અને બીજી વાત, મેં મિષ્ટીના બધા રિપોર્ટ ફરીથી ચેક કર્યા છે. જે હોસ્પિટલે તમને 15 લાખનો ખર્ચ કહ્યો છે એ રિપોર્ટ જ ખોટા હતા. મિષ્ટીને કોઈ બ્લડ કેન્સર નથી. એને તો માત્ર એનિમિયા એટલે કે લોહીની ભયાનક ઉણપ છે, જે સામાન્ય દવાઓ અને સારા ખોરાકથી 1-2 મહિનામાં બિલકુલ મટી જશે. આમાં કોઈ ઓપરેશનની જરૂર જ નથી. આ સાંભળતા જ રૂમમાં જાણે ચમત્કાર થઈ ગયો. કેશુભાઈ અને સવિતા એકબીજા સામે જોઈ રહ્યા. જે 15 લાખના દેવા માટે કેશુભાઈ પોતાની દીકરીને મોતના મુંહમાં લઈ ગયા હતા, એ બીમારી જ ખોટી હતી. પેલી મોટી હોસ્પિટલના ડૉક્ટરોએ ગરીબ કડિયાને લૂંટવા માટે ખોટો રિપોર્ટ બનાવ્યો હતો. કેશુભાઈ ખુશ તો થયા, પણ તેમના મનમાં એક મોટો સવાલ જાગ્યો. ભીખા શેઠ જે રાત્રે ભાગી ગયો હતો, તે શું કેશુભાઈને એમનેમ જીવવા દેશે? અને જે હોસ્પિટલે આટલી મોટી છેતરપિંડી કરી તેનું શું? ડૉક્ટર અમિતભાઈની વાત સાંભળીને કેશુભાઈની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા.
પણ થોડી જ વારમાં તેમના ચહેરા પર ગુસ્સો આવી ગયો. જે નકલી રિપોર્ટના કારણે એમણે આખો પરિવાર બરબાદ થવાના આરે આવી ગયો હતો. જે 15 લાખ રૂપિયા તેમણે પોતાની દીકરીનો જીવ જોખમમાં મૂક્યો હતો, એ ડૉક્ટરોને પાઠ ભણાવવો બહુ જરૂરી હતો. ડૉક્ટર અમિતભાઈ પણ કેશુભાઈની સાથે ન્યાયની આ લડાઈમાં જોડાવા તૈયાર થયા. તેમણે કહ્યું, કેશુભાઈ, ગરીબોની લાચારીનો ફાયદો ઉઠાવી એ મોટી હોસ્પિટલના લાલચુ ડૉક્ટરોએ હું સજા કરવીને જંપીશ. મારી પાસે મિષ્ટીના સાચા રિપોર્ટ છે, જે સાબિત કરે છે કે પહેલો રિપોર્ટ સાવ ખોટો હતો. એમણે તરત જ શહેરના મોટા પોલીસ અધિકારી સાથે વાત કરી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. બીજી તરફ શમશાનની એ કાળી રાત પછી આખા ગામનું વાતાવરણ બદલાઈ ગયું હતું. ભીખા શેઠ જે ખેડૂતોની પાછળ ભાગ્યો હતો, તે રાત્રે જંગલમાં દોડતા દોડતા તેનો પગ એક ઊંડી ખીણમાં લપસી ગયો હતો. સવારે પોલીસને તેનો ભાંગેલો પગ અને લોહી લુહાણ હાલતમાં શરીર મળ્યું. પોલીસ તેને પકડીને સીધી જેલ ભેગો કરી દીધો. ભીખા શેઠના વ્યાજના ધંધાના કાળા કાગળો અને ગરીબ ખેડૂતોની જમીનના દસ્તાવેજો પણ પોલીસે કબજે કરી લીધા હતા. કેશુભાઈને હવે એ કસાઈનો કોઈ ડર નહોતો. પોલીસે જ્યારે એ મોટી હોસ્પિટલ પર દરોડો પાડ્યો, ત્યારે ખબર પડી કે તે લોકો વર્ષોથી ગરીબ અને ભોળા દર્દીઓને કેન્સર અને ઓપરેશનના નામે ડરાવીને લાખો રૂપિયા પડાવતા હતા. મિષ્ટીના કેન્સરના આધારે એ લાલચુ ડૉક્ટરોનું લાયસન્સ રદ કરવામાં આવ્યું અને એમણે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. કોર્ટે હોસ્પિટલને મોટો દંડ ફટકાર્યો અને એ દંડના 5 લાખ રૂપિયા કેશુભાઈને વળતર તરીકે આપવાનો હુકમ કર્યો. આ બધી દોડધામ વચ્ચે હોસ્પિટલમાં મિષ્ટીની સારવાર ચાલુ હતી. યોગ્ય દવાઓ અને ડૉક્ટર અમિતભાઈની દેખરેખના કારણે માત્ર 10 જ દિવસમાં મિષ્ટીના ચહેરા પર ગુલાબી ચમક પાછી આવી ગઈ. એના નાકમાંથી લોહી નીકળવાનું સાવ બંધ થઈ ગયું હતું. તે ફરીથી પપ્પાનો હાથ પકડીને હસવા લાગી હતી. જે દિવસે મિષ્ટીનો હોસ્પિટલમાંથી રજા મળવાની હતી, તે દિવસે કેશુભાઈ એના ખાટલા પાસે બેઠા હતા. મિષ્ટીએ પપ્પાના ગળામાં હાથ નાખીને પૂછ્યું, બાપુજી, હવે તો હું સાજી થઈ ગઈ ને? હવે આપણે ફરી ક્યારેક શમશાનમાં પૂજા કરવા નહીં જવું પડે ને? મિષ્ટીના આ માસૂમ સવાલે કેશુભાઈનું હૃદય હચમચાવી નાખ્યું. ભૂતકાળની એ કાળી રાત યાદ કરીને તેમનું ગળું ભરાઈ આવ્યું. હવે જ્યારે તેઓ ગામમાં પાછા જવાના હતા, ત્યારે ગામના લોકો તેમની સાથે કેવો વ્યવહાર કરશે? શું મિષ્ટી ફરી ક્યારેય પહેલાંની જેમ શાળાએ જઈ શકશે? આવા વિચારો કેશુભાઈને આવવા લાગ્યા. જ્યારે કેશુભાઈ અને સવિતા અને મિષ્ટી ગાડીમાંથી ઉતરીને પોતાના ગામના પાદરે પહોંચ્યા, ત્યારે આખું ગામ ત્યાં હાજર હતું. કેશુભાઈના મનમાં થોડો ડર હતો કે લોકો શમશાનની એ વાતને લઈને મહેણા મારશે, પણ જેવા તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા, ગામના સરપંચ અને બીજા ખેડૂતો આગળ આવ્યા અને કેશુભાઈને ગળે લગાવી લીધા. સરપંચે કહ્યું, કેશા, અમને માફ કરી દેજે ભાઈ, અમે તારી મજબૂરી ન સમજી શક્યા, પણ તારી આ 8 વર્ષની દીકરીએ હિંમત બતાવી છે ને, એના લીધે આજે આખું ગામ ભીખા શેઠના ત્રાસમાંથી છૂટું થઈ ગયું છે. જો મિષ્ટીએ રાતે દોડીને ડૉક્ટરને ન લાવી હોત તો ન તો તારો જીવ બચ્યો હોત અને ન તો ભીખા શેઠનો પાપનો ગળો ફૂટ્યો હોત. આજે અમારી દીકરીના લીધે આખા ગામની જમીનો પાછી મળી છે. આખું ગામ મિષ્ટી બેટાનો જય હો ના નારા લગાવવા લાગ્યું. જે સગા વહાલાઓ પહેલાં મોં ફેરવી લેતા હતા, તે આજે મિષ્ટીને વહાલ કરવા ઉમટી પડ્યા હતા. કોઈ એના માટે નવી ઢીંગલી લાવ્યું હતું તો કોઈ ચોકલેટો. મિષ્ટી તો આટલા બધા લાડ જોઈને રાજી રાજી થઈ ગઈ. તે પપ્પાનો શર્ટ પકડીને પાછળ છુપાઈ ગઈ અને હસવા લાગી. કોર્ટ તરફથી જે 5 લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું, તેમાંથી કેશુભાઈએ સૌથી પહેલાં સરકારી દવાખાનામાં ગરીબ દર્દીઓની દવા માટે એક નાનું ફંડ આપ્યું. બાકીના પૈસા તેમણે મિષ્ટીના ભવિષ્ય માટે, ભણતર માટે બેંકમાં મૂકી દીધા. કેશુભાઈએ ફરીથી ગામના કડિયા કામ શરૂ કર્યું, પણ હવે તેમના મન પર કોઈ ચિંતાનો બોજ નહોતો. બીજા સોમવારે સવારે આકાશમાં સોનેરી સૂરજ ઉગ્યો હતો. મિષ્ટીએ નવી નકોર યુનિફોર્મ પહેર્યો હતો
અને પીઠ પર દફતર ભરાવ્યું હતું. તે ઘરના આંગણે આવીને જોરથી બોલી, બાપુજી, જલ્દી ચાલો, શાળાએ જવાનો સમય થઈ ગયો છે, મોડું થાય છે. કેશુભાઈ પોતાની સાયકલ સાફ કરીને બહાર આવ્યા. તેમણે મિષ્ટીને તેડીને સાયકલની આગળની સીટ પર બેસાડી. સવિતા દરવાજે ઊભી હસતા મોઢે બંનેને જોઈ રહી હતી. સાયકલ પેન્ડલ મારતા મારતા કેશુભાઈએ મિષ્ટીના માથે ટાપલી મારીને પૂછ્યું, મારી વહાલી ઢીંગલી, હવે તને બીક નહીં લાગતી ને? મિષ્ટીએ પાછળ ફરીને પપ્પાના ગાલ પર વહાલથી બચી કરી અને બોલી, ના રે બાપુજી, જ્યાં સુધી મારા બાપુજી મારો હાથ પકડીને ઊભા છે ત્યાં સુધી મને દુનિયાની કોઈ વાતની બીક નથી. કેશુભાઈની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ, પણ આ આંખોમાં અદ્ભુત સુખ અને સંતોષ હતો. તેમણે સાયકલ વળાંક પર વાળી અને મિષ્ટીના હસવાનો મીઠો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો. ખરેખર દીકરી એ તો બાપના કાળજાનો કટકો જ કહેવાય. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.